પ્રોપર ભાવનગરથી? નહીં, હું પ્રોપર અમદાવાદનો છું. મારી જોબ ભાવનગરમાં છે. અચ્છા. હું છેલ્લા 3-4 વર્ષથી મને રેફરન્સ મળ્યા હતા કે અહીંયા ફૂડ સારું હોય છે. હું છેલ્લા 3-4 વર્ષથી આવું જ છું અહીંયા. આજે શિવશક્તિ રેસ્ટોરન્ટ છે ની શરૂઆત આપણે ક્યારે કરી હતી? 1974 74 માં. એટલે લગભગ કેટલા વર્ષ થયા છે? 50 વર્ષ. કેમ? ઊંધિયું, બટેટાનું શાક, દાળ, સેવ ટમેટાનું શાક, રીંગણનો ઓળો. વાહ ભાઈ વાહ. જો રીંગણનો ઓળો મિત્રો તમે જો આમ એકદમ કેવો ચટાકેદાર લાગે છે. જો લચકા અને લચકામાં જો એકદમ મસ્તીના જો આમ ધોવાડા કાઢે. જો મિત્રો જો ઢોકળી કેવી મસ્ત દેખાય. જો ભાત. ગુજરાતી થાળીનો મસ્ત વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગયો છું. અને આજનો જે વિડીયો છે ને ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે અત્યાર સુધી આપણે છે ને અનલિમિટેડ ને એવી બધી ગુજરાતી થાળીઓ બહુ જોઈ. આ જે જગ્યા છે ને ત્યાં આગળ ફિક્સ થાળી છે ને ફક્ત 85 રૂપિયામાં મળે. હું તમને થંબનેલમાં તો તમે કદાચ સમજી ગયા છો, પણ 85 રૂપિયામાં જે ફિક્સ થાળી મળે છે ને જે અહીંયા, એનું કામ બહુ ગજબ છે. અને એનું ઊંધિયું છે એ ડેઈલી લોકો બનાવે છે, બરાબર, બપોરના ગાળામાં. હવે ખાસ તો તમને એક વાત કરું ને તો એ લોકો બપોરના સમયમાં હોય છે ને સાંજના સમયમાં રાત્રે 9 વાગ્યા સુધી હોય છે અવેલેબલ. આપણે વિડીયોની અંદર ઘણી બધી વસ્તુ, એનો ટેસ્ટ કેવો છે, બધી વસ્તુ કેમ મેકિંગ કરે છે, ઘણી બધી વસ્તુ આપણે જોશું આગળ. હવે તમને છે ને એડ્રેસ બતાવી દઉં. આ જે રોડ આમથી જે આવે છે ને એ આપણે ભાવનગરમાં જે નિર્મળનગરમાં ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ છે ને ત્યાં આગળ ડાયમંડ મેડિકલ છે, ત્યાંથી સીધો જે અંદર આવે ને સીધું તમને અહીંયા શિવશક્તિ રેસ્ટોરન્ટ તમને મળી જશે, બરાબર. તો આખો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે ને બહુ જરૂરી છે, મસ્ત વિડીયો છે, તમે અંત સુધી જોજો. અને મારી ચેનલમાં જો નવા આવો ને તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બરાબર. જો આ જે છે ને એની એક જબરજસ્ત બેઠક વ્યવસ્થા છે. તમે જો બહુ એક જેને કહેવાય ને કે ભાઈ 4 જણ સામાસામી સમાઈ જાય એવી મસ્ત જગ્યા છે. અને સામે તમને જે દેખાઈ રહ્યું છે ને એ આખું એનું કિચન છે. ત્યાંથી બધું તમને છે ને બધી વસ્તુ આ લોકોને પીરસવામાં આવે છે. અને અત્યારે તમને કદાચ આ ખાલી લાગતું છે કેમ કે અમે લોકો શૂટિંગ કરવા માટે ઘણા બધા વહેલા આવી ગયા છીએ. બાકી થોડી વાર પછી તમે જુઓ તો અહીંયા ટ્રાફિક ફૂલ હશે. અને નિર્મળનગર જેવો ડાયમંડના બધા જે કામ કરતા હોય, ડાયમંડની સાથે કામ કરતા હોય, એ લોકો માટે છે ને કેવું છે કે ભાઈ 12 વાગ્યા પછીનો સમય થાય એટલે પછી લોકો ધીમે ધીમે જમવા માટે આવતા હોય. તો બહુ સારી જગ્યા છે. આપણે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આ સાહેબ આપણે પાર્સલ બંધાય છે, બરાબર? હા, પાર્સલ છે. કોના માટે છે? બસ હમણાં કસ્ટમર આવશે એટલે એની માટેનું આ પાર્સલની તૈયારી કરી રાખી. બરોબર. એટલે આ પાર્સલ જે છે અત્યારે આ જે ડબ્બીમાં પેક થાય છે એ આ લગભગ કેટલું છે? પોણા 200 ગ્રામની આસપાસ હશે. પોણા 200? હા. અને એની કિંમત શું છે? 40 રૂપિયા. એકના 40 રૂપિયા? હા, એક. એટલે કસ્ટમર આવીને એક સાથે હા, ઊંધિયા પૂરી, પછી ખાલી ઊંધિયું જોતું હોય જેમને, એટલે એ તમામ છે ને અમારે એક સાથે ભીડ ભેગી થાય ને એટલે અમારે અહીંયા થોડીક તૈયારી કરીને રાખવી પડે. બરોબર. ફ્રેન્ડ જો આ છે ને એ ઊંધિયું છે જો, અને ઊંધિયું એક સાથે તમે જોવા આવે છે પેક થઈને બધું જઈ રહ્યું છે. તો ફ્રેન્ડ છે ને આપણી સાથે આજે શિવશક્તિ રેસ્ટોરન્ટ છે ને એના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ આપનું નામ કહેજો. સંતોષભાઈ પટારિયા. બરોબર. આપણે આજે શિવશક્તિ રેસ્ટોરન્ટ છે ને શરૂઆત આપણે ક્યારે કરી હતી? 1974. 74 માં. લગભગ કેટલા વર્ષ થયા છે? 50 વર્ષ. કેમ? વાહ ભાઈ, 50 વર્ષ જૂનું રેસ્ટોરન્ટ છે મિત્રો. જો અને નિર્મળનગરમાં જ તે, બરાબર ને? આપણે કઈ કઈ વસ્તુ રાખીએ? આપણે બધું ગુજરાતી થાળી, ઊંધિયું પૂરી, ઓળો રોટલો, ચિકન પૂરી, પરોઠા શાક, બરોબર, ગુજરાતી ઓલ આઈટમ. એટલે આમાં મને કે તમારી કઈક ફિક્સ થાળી કોઈ છે ને અહીંયા? હા, ફિક્સ થાળી છે. ફિક્સ થાળીમાં 4 રોટલી આવે, 2 શાક, જાતના શાક આવે, દાળ ભાત આવે, છાશ આવે, સલાડ આવે. ઊંધિયું અલગથી લેવાનું કે ઊંધિયું આવી જાય અંદર? ઊંધિયું એમાં ગ્રાહકની ચોઈસેબલ છે. અચ્છા, તો મળી જાય. એટલે જે સબ્જી અલગ અલગ બની હોય એમાં એને ચોઈસ મળે કે બે સબ્જી તમારે જે જોઈ હોય? હા, અમારે ટોટલ 5-6 જાતના શાક હોય. એમાંથી ગ્રાહકને જે જોઈએ એની ચોઈસ પ્રમાણે મળે. હા, એની ચોઈસ બરાબર. અને એનો ભાવ શું છે આપણે ગુજરાતી થાળીનો? ફિક્સ થાળીના 85 રૂપિયા છે. એમાં 4 રોટલી, 2 જાતના શાક, દાળ ભાત ને છાશ આવે છે. બરાબર.
પછી માનો કે કોઈ વ્યક્તિ આવે અને અલગથી કંઈક માનો કે આ તો મંગાવવું. એક્સ્ટ્રા મળી જાય મળી જાય ને? અને માનો કે એને ફિક્સ થાળી નથી ખાવી 85 ની અને એને પોતાને જેની રીતે મંગાવીને ખાવું છે આ તો એને અલગથી ખાઈ ઈ રીતે ખાઈ શકે? હા એ રીતે ખાઈ શકે. સબ્જીના અત્યારે એક્ઝામ્પલ 40 રૂપિયા છે પ્લેટના ને રોટલીના 7 રૂપિયા છે. બરોબર. એટલે એની ઘણાને એવું હોય ભાઈ અત્યારે કેવું હોય કે ભાઈ 4 રોટલી આવતી પણ માણસ 2 જ રોટલી ખાતો હોય તો આ ઈ તો પ્રમાણે મંગાવે. હા એ પ્રમાણે છૂટક પ્રમાણે મળી જાય. 2 રોટી પ્રમાણે ચાલે. એટલે સારી વસ્તુ કહેવાય કે ભાઈ એની સગવડતા પ્રમાણે હા હાલે. બરોબર. સમય એક તમારો કીધી છે. અમારે સમય સવારે 11:30 થી બપોરે 4 વાગ્યા સુધી ને સાંજે 6:30 થી 9:30. બરોબર. એટલે રાતના ટૂંકમાં વોઇસ કરી. હા હા સાંજે હોય. પછી એક કાંઈક મેં ઓલી વાત સાંભળી હતી કે ભાઈ તમે ઓલો સ્ટુડન્ટને કંઈક હા અમારે સ્ટુડન્ટ માટે અત્યારે ખાસ ઓફર છે એટલે એને ડિસ્કાઉન્ટ રેટમાં મળી અચ્છા ડિસ્કાઉન્ટ મળે. હા એ ડિસ્કાઉન્ટ લગભગ કેટલા પર્સન્ટેજ જેવું હોય? એમાં શું હોય કે એમને ફિક્સ તારીખના ભાવમાં અનલિમિટેડ જમાડીએ છીએ. એવું છે? હા વાહ. એટલે એ પ્રમાણે મિત્રો આ એક છે ને આ રેસ્ટોરન્ટ ભાવનગરની અંદર મેં એવું પહેલી વાર જોયું કે ભાઈ છે ને જ્યાં ફિક્સ થાળી જ તે મળતી હોય પણ છે ને આરોર અનલિમિટેડ નો કોન્સેપ્ટ પણ ભેગો છે. કોઈ પણ સ્ટુડન્ટ બધા કોઈ પણ સ્ટુડન્ટ માટે છે ને આ વસ્તુ છે એટલે બહુ એક સારી સુવિધા કહેવાય કે ભાઈ એના માટે અનલિમિટેડ છે. એનો ભાવ તો 85 રૂપિયા જ ને? હા એનો ભાવ. ભાવ સેમ રહે પણ છે ને અનલિમિટેડ વસ્તુ થઈ જાય સ્ટુડન્ટ માટે. તો સારી વસ્તુ કહેવાય. ઓકે. પછી માનો કે કોઈને કંઈક એવો નાનો મોટો પ્રસંગ હોય બરોબર, અત્યારે તો બધા નાની મોટી પાર્ટી કિટી પાર્ટી ઘણું બધું ચાલતું હોય. હા એ પણ તો એવું આયોજન કરો તમે? હા બિલકુલ કરીએ છીએ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમના મેનુ પ્રમાણે એ બધું એડજસ્ટમેન્ટ કરી દઈએ છીએ. એના માટે એક તમારો કોન્ટેક્ટ નંબર કહી દો. મારા કોન્ટેક્ટ નંબર છે 94090 71 175. મારું નામ સંતોષભાઈ ને નાના ભાઈનું કમલેશભાઈ છે. એમનો કોન્ટેક્ટ નંબર 95 86 84 38 80. બરોબર. બે માંથી કોઈ પણ એક નંબર પર હા કોન્ટેક્ટ કરી શકે. હા કોઈ પણ. તમારું પરફેક્ટ એડ્રેસ કહી દો. મારું શિવશક્તિ રેસ્ટોરન્ટ નિર્મલનગર હીરા બજાર શેરી નંબર 1 ની સામે. બરોબર. આ ઓલો ડાયમંડ ડાયમંડ મેડિકલ વાળો ખાતે. આપણે ગુજરાતી થાળી તમારી જે અહીંયા છે બરોબર, એમાં સ્વીટમાં શું હોય? ને એમાં સ્વીટમાં અલગથી આવે એ પણ અલગ અલગ ચાર્જ હોય. ગુલાબજાંબુ છે, ચૂરમા લાડવા છે, શ્રીખંડ છે. બાકી સિઝનમાં અમારે કેરીનો રસ હોય, દરેક વસ્તુ ચૂરમા લાડવા બધું સિઝનેબલ બરોબર હોય. શ્રીખંડ પૂરી ને એવું બધું તમે? હા શ્રીખંડ પૂરી, કેરી રસ પૂરી, અચ્છા. ઊંધિયું પૂરી. પણ એ એક્સ્ટ્રા લેવું પડે ટૂંકમાં. હા એમાં એક્સ્ટ્રા આવે. તો ફ્રેન્ડ્સ આપણે છે ને સેટ પાસેથી બધી માહિતી તો લીધી છે પણ આજે સાહેબ મેનુમાં આજના મેનુમાં શું છે? આજે મેનુમાં છે રીંગણાનો ઓળો છે, રજવાડી ઢોકળી છે, લચકા મગ છે, ઊંધિયું છે. શિયાળો ચાલે છે બરોબર, એટલે અત્યારે ઓળો રોટલો હોય ત્યાર વાર છે. હા ઓળો રોટલો છે, એટલે મોજ બધી લેવાની છે અમારી રીતે ને હું તમને ટેસ્ટ કરીને આગળ બધા રિવ્યુ જણાવીશ. તો સેટ આપણે થાળી તૈયાર કરાવવી હા હા ચોક્કસ. તો સાહેબ આપનું નામ કીધું? અલ્પેશ સોલંકી. પ્રોપર ભાવનગરથી? નહીં, હું પ્રોપર અમદાવાદનો છું. મારી જોબ ભાવનગરમાં છે અચ્છા. એટલે જોબ ના માટે હું સ્પેશિયલ. આજે આ શિવશક્તિ રેસ્ટોરન્ટમાં કેવી રીતે આવવાનું છું? હું છેલ્લા 3-4 વર્ષથી મને રેફરન્સ મળ્યા હતા કે અહીંયા ફૂડ સારું હોય છે અને હું છેલ્લા 3-4 વર્ષથી આવું જ છું અહીંયા. અહીંયાનું ફૂડ સારું હોય છે, અહીંયાની સર્વિસ સારી છે, જેવું જોઈએ આપણે ગરમ મળી રહેશે અહીંયા આપણને. બરોબર. એટલે એ પ્લસ પોઈન્ટ છે આ રેસ્ટોરન્ટ. ઘર જેવો ટેસ્ટ હોય ને? ઘર જેવો ટેસ્ટ હોય છે. આમ તમે આવીને બેસીને જમો કે આમ પાર્સલ કરી દેવાય? હું મોટા ભાગે અહીંયા આવીને બેસીને જ જમું છું કારણ કે હું જોબ મારે અહીંયા પ્લેસ નજીક છે, વર્ક પ્લેસ, એટલે ત્યાંથી અહીંયા મને નજીક પડે એટલે હું અહીંયા આવીને બેસીને જ જમું છું. ઓવરઓલ ટેસ્ટ જોરદાર ઓવરઓલ ટેસ્ટ બહુ જ સારો છે, અહીંયા આવા જેવું છે. છે ને? Yes. એટલે ફ્રેન્ડ જો તમને કસ્ટમર પાસેથી જ આપણને છે ને એવા જોરદાર રિવ્યુ મળી ગયા બરોબર, એટલે બાકી કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી બરોબર ને? બધી વેરાયટી છે ને આવી ગઈ છે અને મને સૌથી પહેલા જ્યારે હું અહીંયા આવ્યો ને એન્ટર થયો ને ત્યારે હું રસોડામાં ગયો બરોબર, તો ત્યાં આગળ મને છે ને એક મસ્ત સુગંધ આવતી હતી, ઊંધિયાની સુગંધ હતી, એટલી જબરજસ્ત આવતી હતી ને. તો સૌથી પહેલા હું તમને છે ને એનો જ રિવ્યુ આપીશ. કેમ કે છે ને ઊંધિયું પૂરી આપણા બધા ગુજરાતીઓનો ફેવરિટ હોય. આજે છે ને એ ગોળી છે બરોબર, ઊંધિયાની અંદર આ જે ગોળી ન હોય ને એનો સ્વાદ જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી તમને છે ને એનો ટેસ્ટ ન પકડાય.
ઓહો, બહુ સુપર. આપણા ગુજરાતી હોય ને એ લોકોને ઊંધિયું હોય ને એ થોડુંક સ્વીટ ઉપર પસંદ હોય અને એમાં એનો જ સ્વાદ આવે છે. એટલે આખું સ્વીટનેસ ઉપર છે, બહુ મસ્ત છે. એટલે તમે ઊંધિયું પૂરી હોય ને એ અલગથી તમે મંગાવી શકો. અરે થાળીની અંદર માનો કે 2 સબ્જી આવતી હોય પણ તમારે અલગથી લેવું હોય તો એ લઈ શકો. મગ છે એના, મગ ટેક્સચર જુઓ તમે. આ મગને જનરલી છે ને તમે ચમચીથી ખાઈ શકો, કેમ કે છે ને રોટલી સાથે ખાવાની જરૂર નથી, એવા મગ મસ્ત દેખાઈ રહ્યા છે મને. વાહ, મેં જેમ કીધું ને એમ ચમચીથી ખાવાની બહુ મજા આવે છે. ઢોકળી તમે જો આખી ઢોકળી મસ્ત બતાવી જો. ઢોકળીનો સ્વાદ બહુ મસ્ત છે. આજે થાળી છે ને એની અંદર એકચ્યુઅલી કેવું છે, તમને બધે વસ્તુના રિવ્યૂ મળે ને એટલે આપણે બધી સબ્જી રાખી હતી અને હારવાર છે ને સ્વીટે લીધી છે. સ્વીટની અંદર આજના મેનુની અંદર શું છે, શ્રીખંડ છે અને આ ગુલાબજાંબુ છે. એનું ટેક્સચર જો મસ્ત છે, જો ઉપર ડ્રાયફ્રૂટ ને બધું નાખ્યું. જોરદાર. અને ગુલાબજાંબુ તો ભાઈ છે ને બધાના ફેવરેટ હોય, બરાબર, અને મને બહુ મજા આવે. જોરદાર, બહુ જોરદાર. બટેટાનું શાક તમે જો આમ બધું છે ને, બધી સબ્જી આમ જોવામાં એવી આમ ચટાકેદાર દેખાય ને. વાહ, આપણા ઘરે જે બટેટાનું શાક નોર્મલ બનતું હોય ને એવો ટેસ્ટ છે, બહુ મસ્ત. જેના ફેવરિટ હોય ને એવા સેવ ટમેટાનું શાક. આનો ખરેખર રિવ્યુ ન દેવાનો હોય, ગમે સેવ ટમેટા ખાવ ને એટલે મોજ જ પડે. અત્યારે છે ને સિઝન. તો ફ્રેન્ડ્સ, આપણે જે શિવશક્તિ રેસ્ટોરન્ટમાં આવ્યા છે ને તેની બધી વેરાયટી છે ને આવી ગઈ છે. અને મને સૌથી પહેલાં જ્યારે હું અહીંયા આવ્યો ને, એન્ટર થયો ને, ત્યારે હું રસોડામાં ગયો હતો, બરાબર. તો ત્યાં આગળ મને છે ને એક મસ્ત સુગંધ આવતી હતી, ઊંધિયાની સુગંધ હતી, એટલી જબરજસ્ત આવતી હતી ને. તો સૌથી પહેલાં હું તમને છે ને એનો જ રિવ્યૂ આપીશ. એમ કે છે ને ઊંધિયું પૂરી આપણા બધા ગુજરાતીઓનો ફેવરિટ હોય. એક નિયમ છે, તમને ગુજરાતી દાળ હોય ને, દાળ એનો સ્વાદ જો તમને પરફેક્ટ આવે ને તો બાકીની બધી વસ્તુમાં સમજી જવાનું કે બધો સ્વાદ પરફેક્ટ જ હોય. આપણી ગુજરાતી ઘરે બનતી હોય એવી દાળ મસ્ત છે અને થોડોક સ્વીટનર ઉપર હોય એટલે બહુ મજા આવે. ભાત સાથે એકચ્યુઅલી લેવાની બહુ મજા આવે. નિર્મલનગરમાં તમે આવો ને તો શિવશક્તિ રેસ્ટોરન્ટની અંદર 85 રૂપિયામાં લિમિટેડ અને સાંજે સ્ટુડન્ટ માટે 85 રૂપિયામાં અનલિમિટેડ. બહુ સરસ સ્કીમ લઈને આવે છે સ્ટુડન્ટ માટે. એટલે આજના જમાનામાં એમ કહીએ કે ભાઈ 85 રૂપિયાની અંદર છે ને એક પરફેક્ટ ભોજન તમને મળી રહે, ઘર જેવું જ છે. એટલે બહુ ઓવરઓલ મને બધી વસ્તુ સુપર લાગી. તો ફરી પાછા આવા નવા કન્ટેન્ટ આવી મસ્ત માહિતી સાથે મળીશું ફરીવાર. ત્યાં સુધી જય માતા, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.